હડસર નિવાસી પૂજ્ય હરિસર્વદાસજી સ્વામી શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના શિષ્યત્વને સ્વીકારી દાયકાઓ સુધી એમની સેવા કરી. ત્યારબાદ પ્રવચન દ્વારા સારાએ વિશ્વનું માર્ગદર્શન કર્યું છે. ઘણી બધી વાતો એમના વિશે કહીએ એટલી ઓછી, પણ કંઈક અંશ એમના સમજવાનો, સ્વીકારવાનો અને સમજવાનો પ્રયાસ કરીએ તો પણ ઘણું બધું થઈ જાય. હરિસ્વરૂપ સ્વામી એટલે એક એવા સંત કે જેમણે હસતા હસતા અધ્યાત્મ વિદ્યા સૌને શીખવાડી છે. હરિસ્વરૂપ સ્વામી એટલે એક એવા સંત જેમણે ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા કહેવામાં, એવા સમજાવવામાં જરાય પાછી પાની નથી કરી. આ સંત એક એવા સંત છે કે જેમને સ્વામિનારાયણ ભગવાનના અનુયાયી હોય એ પણ સાંભળે અને અનુયાયી ન હોય એ પણ સાંભળે. રિસેન્ટલી હમણાં કાશીમાં કથા થઈ આપણી. એમડી પટેલ કરીને ધર્મપ્રેમી એક માણસ, એક વ્યક્તિ, અને છેલ્લે મને મેળા ટ્રેનમાં ભેગા થયા અને મને વાત કરી. મને કે સ્વામી, અમે આ સ્વામીની કથા એ કે મેં ક્યારેય સાંભળેલી નહીં, પણ વલસાડ, એ પોતે પ્રોફેસર, વલસાડથી કે અમે આવવાના હતા નડિયાદ અને ફોર વ્હીલમાં હતા, અને ફોર વ્હીલવાળાએ એમાં સ્વામીની કથા પ્લે કરી ને કે એટલો આનંદ આવ્યો, એટલી સમજવા વાતો મળી કે ત્યારથી લઈને આજ દિવસ સુધી કાયમને માટે સ્વામીને સાંભળું છું. તો આવા લાખો મુમુક્ષુ જીવાત્માઓ, દેવી જીવાત્માઓ, જેમણે એડ્રેસ કર્યા છે, માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ધામમાં જવાની પણ રીત એકદમ નિરાળી. અગાઉથી મહારાજના જેમને તેડા આવી ગયા હોય, બોલાવો આવી ગયો હોય, અને સ્વામીએ 25 ઉપવાસ કરી, 25 ઉપવાસ કરી અને મહારાજની પ્રસન્નતા, જે કાંઈ કસર, ખામી, ખોટ પોતાને લાગતી હોય અથવા તો મહારાજનો એમને અંદાજ હોય, સંદેશ હોય, એ સ્વીકાર કરી અને આજ રોજ 4:30 વાગે નવી કંઠી એમને તુલસીની પહેરી મગાવી, તુલસીની કંઠી પહેરી, કંકુનો ચાંદલો કર્યો અને ગોપીનાથજી મહારાજના દર્શન કરી અને વંદન કરી અને મહારાજના ધામમાં પધારી ગયા. આ વિશ્વને, ખાસ કરીને આ સંપ્રદાયને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે. કદાચ આવનારી એક સદી સુધી એવું વક્તવ્ય કે જેમણે ક્યારેય પણ બુક, પાટી, પેન ક્યારેય રાખ્યા નથી અને એકદમ બાય હાર્ટ અંતરમાં પ્રભુ રહી અને જેમ બોલાવ્યા એમ એમણે બોલ્યું છે. પૂજ્યપાદ ગુરુજી એ જે રીતે કથા કરતા હોય, જે ફ્લો હોય, એકાદ બે પંક્તિઓ વાંચી અને એના પર કલાકો સુધી વિવરણ કરી અને સામે બેઠેલા મુમુક્ષુ જીવાત્માઓના હૃદય સુધી એ વાત પ્રસ્થાપિત કરવી, એવા મહાપુરુષોની તાકાત છે. એમણે ઘણો બધો ઉપદેશ આપ્યો. લાખો હૈયાઓ આજે રડતા હશે, પણ બે વાત ખાસ આ પ્રસંગે કેવી છે કે સ્વામીને આપણે શા માટે યાદ કરીએ? એને બહુ હસાવ્યા, એટલે એને બહુ દાંત કઢાવ્યા એટલા માટે. એની કથામાં 1 કલાક કોઈ માણસ કથા સાંભળે એટલે એકદમ ફ્રેશ થઈ જાય, પણ એને હસાવ્યા એટલા માટે એને આપણે નથી યાદ કરતા. એણે હસાવવાની સાથે સાથે હરિવરને હૈયામાં ભર્યા માટે યાદ કરીએ છીએ. એણે ભગવાનના ભક્તોને, મુમુક્ષુ જીવાત્માઓને, દેવી જીવાત્માઓને ભગવાનનું જ્ઞાન આપ્યું છે, સમજણો આપી છે. ભજ ગોવિંદમ, વંદુ સહજાનંદ, હરિસ્મૃતિ, કહતે સંત ગુણાતીત વગેરે વગેરે એમના અમર આલ્બમ્સ છે. આ દુનિયામાં કોઈ મોટી હસ્તી કે
કે બહુ મોટી સેલિબ્રિટી કે કોઈ મોટા કલાકાર આ ધરતી ઉપરથી જાય તો માણસો રડતા હોય, એમાં કદાચ એની ખોટ પૂરી શકાય, પણ એક એવા સંતની ખોટ ક્યારેય ન પૂરી શકાય કે જેમણે જીવાત્માને પરમાત્માને ઓળખાણ કરાવી હોય. એવા સંતની આ વિદાય છે, કારમી વિદાય છે. પણ ભગવાન આ ધરતી ઉપર જેને જેને મોકલે છે, એક દિવસ પુનઃ પાછા એમને આ ધરતીમાંથી લઈ જાય છે. એકાદ પંક્તિ એ શ્રી ચરણોમાં સમર્પિત કરવી છે. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાઈ ગયો. એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતળતા કરતો ગયો. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. યાદ તમારે હૈયે રહી છે, ભૂલાશે નહીં તે કોઈ દિને. ગુણ તમારા ગાશો સદાએ, ભૂલાતા નથી એ રાત દિને. એક વીજળી ચમકીને છુપાઈ ગઈ, પણ બ્રહ્માંડ તેજ ફેલાવી ગઈ. એક વીજળી ચમકીને છુપાઈ ગઈ, પણ બ્રહ્માંડ તેજ ફેલાવી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવે ગયો. એક ફૂલ ખીલીને કરમાઈ ગયો. સહજાનંદ સ્વામીના બાગનું એક આ એવું પુષ્પ હતું. એ કદાચ કરમાઈ ગયું હોય, પંચભૌતિક દેહ કરીને કદાચ આ ધરતી ઉપર આ સાથે ન રહી શકે, પણ શબ્દ દેહ કરીને એમના જીવનની સુવાસ એ કરી કાયમને માટે એની સુવાસ આપણે સૌ કોઈ લઈ શકશું. સ્વામીએ અનેક અનેક ઉપદેશો આપ્યા હોય. તમે લગભગ બધાએ કથા સાંભળીએ છે. એકવાર જરા પૂછી લઉં, તમારામાંથી જેણે જેણે હરિસ્વરૂપ સ્વામીની એકવાર પણ કથા સાંભળી આંગળું ચી કરો જરા. બધાએ, લગભગ બધાએ, 99% લોકોએ એ સાંભળ્યા છે. એમની કોઈ વાત, એમનો કોઈ વિચાર, એમને આપેલું કોઈ મહારાજનું ચરિત્ર, મહારાજનો સમજાવેલો સિદ્ધાંત, એને યાદ રાખવો, એને ચરિતાર્થ કરવો, એને જીવમાં જડી લેવો, એ જ એમના માટે સાચી શ્રદ્ધાંજલિ છે અને સાચી સ્મરણાંજલિ છે. આ લૌકિક કોઈ કાર્ય નથી, આ લૌકિક કોઈ શ્રદ્ધાંજલિ નથી. જેમ કોઈ સામાન્ય વ્યક્તિ મૃત્યુ પામે અને એના ઉપર આપણે શોક વ્યક્ત કરતા હોય કે બે આંસુડા ખરતા હોય, આ એવી કોઈ વાત નથી. એક એવા સંતની વાત આપણે કરીએ છીએ કે જેમણે ઘણું શીખવાડ્યું છે. એમાંથી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું જ્ઞાન, એમણે કહેલા મહારાજના ચરિત્રો, એનું એ ચરિત્ર હોય. પણ એવા કોઈ સંતના મુખે જ્યારે સાંભળીએ ત્યારે એ ચરિત્રનો રંગ આખો બદલી જાય. સરસ મેઘાણીજીની એ છટામાં ક્યારેક ક્યારેક એ મોજમાં આવી ગયા હોય અને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને જ્યારે યાદ કરતા હોય, એનું સ્મરણ કરતા હોય, ત્યારે સારું એ ચિત્ર આપણી સામે તરવરતું હોય એવું આપણને લાગે. કારણ એના હૃદયમાં ભગવાન બિરાજમાન થઈ અને કહેતા હતા. એને કડવું પણ કીધું છે, મીઠું પણ કીધું છે, એને હસતા હસતા પણ ઘણું કીધું છે, અને છેલ્લે છેલ્લે એને કંઈક રડતા રડતા પણ ઘણું કીધું છે. બસ એ બધા જ શબ્દોની હારમાળા કરી અને છેલ્લે એક મુખ્ય બિંદુ પૂર્ણ કરી અને મારે વાતને પૂર્ણ કરવી છે.
એમણે આગ્રહ રાખ્યો છે. એમણે એમના જીવનમાં એમના પ્રવચનમાં ક્યારેક એવું દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મેમનગરમાં પૂજ્ય સ્વામી દર શુક્રવારે સભા લેતા, ગોપીનાથ યુવક મંડળ કે નામ, અને યુવાનો સભામાં આવતા હોય, પણ ઘણા બધા યુવાનો જે સંતોની નજરમાં હોય અને એમની ઘણી બધી ગેરહાજરી દેખાતી હોય, ત્યારે સ્વામીએ ક્યારેક ક્યારેક પોતાના હૃદયનો બળાપો કયો તો બળાપો, દુઃખ કયો તો દુઃખ, અને વહાલ કયો તો વહાલ પણ એણે વ્યક્ત કર્યું છે કે દર શુક્રવારે સભા થાય છે, બધી વ્યવસ્થાઓ છે, છતાં પણ નથી આવતા, એવું સ્વામીએ કીધું છે. એમાંથી એટલું આપણે શીખીએ કે સંત સમાગમ માટે એમણે જે ઉલ્લેખ કરેલો છે, કથા વાર્તા સાંભળવા માટે જે આપણે સભા થતી હોય, જ્યાં સંતોનો યોગ થતો હોય, સંતોનું સાનિધ્ય જ્યાં પ્રાપ્ત થતું હોય, ત્યાં અવશ્ય એ લાભ લઈ લેવો, એવા એમના જીવનનો સાર કહી શકાય. આપણે બહુ બળભાગી છીએ, ભાગ્યશાળી છીએ કે એવા એક સમર્થ સદગુરુ પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં બેસીને આપણે કથા સાંભળી શકીએ છીએ. વચનામૃત હોય, વૈરાગ્ય, ત્યાગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, આ તમામના પિયુષ એક સાથે પ્રાપ્ત કરાવી શકે, આ તમામ સદગુણો આપણા જીવનમાં ચરિતાર્થ કરાવી શકે, એક એવા મહાપુરુષની ભેટ આપણને મળી છે. માટે પૂજ્ય પુરાણી સ્વામીએ જે દુઃખ વ્યક્ત કર્યું છે, જે બળાપો એક વ્યક્ત કર્યો છે, એ આપણા માટે ન બની જાય એવો આપણે પૂરો ખ્યાલ રાખવો છે. કારણ કે આ ધરતી ઉપરથી ઘણા મહાપુરુષો ગયા છે, ઘણા મહાપુરુષો જાશે, પણ એ ગયા પછી એનો મહિમા સમજવા કરતાં એ હાજર હોય ત્યારે એનો મહિમા સમજી લેવો બહુ સારો છે. આપણી વચ્ચેથી જ્યારે ગેરહાજરી થાય અને પછીના ગમે એટલા ગુણો ગાઈએ, એ કદાચ એટલા કામ નહીં કરે. એ હયાત હોય ત્યારે એટલો એનો મહિમા સમજી અને એનું પડખું સેવીએ, એમનું સેવન કરીએ, એમના શબ્દોને જીવનમાં ઉતારીએ તો વધારે સાર્થક કહેવાશે. આજે આપણે કોઈને માટે વાત કરીએ છીએ, કાલ સવારે કોઈ આપણા માટે પણ વાત કરશે. કાલ સવારે કોઈ આપણા માટે પણ બે આંસુડાઓ સારશે. છેલ્લી એક પંક્તિ કઈ વાત પૂર્ણ કરવી છે. જબ આયે તુમ ઇસ જગત મેં જગ હસે તુમ રોય, જબ આયે તુમ ઇસ જગત મેં જગ હસે તુમ રોય, બસ કરણી ऐसी કર ચલો તુમ હસો ઓર જગ રોય. જ્યારે આપણે ધરતીમાંથી આવ્યા ત્યારે સારાએ બધાએ માણસો, સગા સંબંધીઓ, આડોશી પાડોશી સૌ કોઈ આનંદમાં હતા, હસતા હતા, આપણે રડતા હતા. ખરું? યાદ છે? એ ક્યાંથી યાદ હોય આપણને? પણ કરણી એસી કર ચલો, કામ એવું કરી જાઓ, જીવન એવું જીવી જાઓ, ભગવાનના ભગત એવા થઈને આ ધરતીમાંથી જાઓ, તુમ હસો ઓર જગ રોય. સારું એ વિશ્વ રડે, બીજા બધા રડે, આપણે હસતા હસતા આ ધરતી ઉપર જેના માટે આવવાનું હતું એ કાર્ય સંપન્ન થાય અને ભગવાનના ધામમાં આપણી ગતિ થાય. બસ એવું જીવન જો આપણે જીવી ગયા તો એ જીવન સાર્થક છે. અને એવું જ જીવન પૂજ્ય અક્ષર નિવાસી હરિસરુદાસજી સ્વામી જીવી અને આ લોકમાંથી વિદાય થયા છે. બે હાથ જોડી સત વંદન કરીએ, નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ, મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ એમને પોતાની મૂર્તિનું સુખ તો આપશે, જેમાં આપણે કહેવાની જરૂર નથી, પણ ઠાકોરજી આપણને સૌ કોઈને પણ એ મૂર્તિનું સુખ, એ મૂર્તિનો આનંદ, એ મૂર્તિનો મહિમા આપણા સૌ કોઈના હૃદયમાં કાયમને માટે સાકારિત થાય એવી પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ સુમન અર્પણ કરી